કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ના નીટના સિલેબસમાં આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છે એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્યમાં હમણાં જ આપણે પૂરા કર્યા જાતીય સંક્રમિત રોગ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. અને આની પહેલાના લેક્ચરમાં આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝને રોકવા માટે અલગ અલગ નિદાન કસોટીઓ ભણી. સૌપ્રથમ પ્રાઇમરી બેઝિસ પર એને પ્રયોગશાળામાં કલ્ટિવેટ કરવામાં આવતા હતા, ઉછેરવામાં આવતા. પછી એક એલિઝા ટેસ્ટ એચઆઈવી માટે, પછી ડીએનએ સંકરણ ટેસ્ટ, અને આગળ પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેમાં એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે. આમ અલગ અલગ પદ્ધતિથી આ જાતીય સંક્રમિત રોગોને ઓળખીને એનું નિદાન કરવા માટે આ પ્રકારની કસોટીઓ થતી હોય છે. આજનો આપણો જે લેક્ચર છે એ એનસીઈઆરટી ની બુકમાં એનો ઉલ્લેખ નથી. આ ઓન્લી નીટ લેવલ છે, ફક્ત નીટમાં જ આ વસ્તુ આપેલી છે. એટલે આ બધા જ પોઈન્ટ તમારે કમ્પલસરી લખવાના જ છે, બરાબર? કારણ કે આમાં ગમે ત્યાંથી પ્રશ્ન આવી શકે. એટલે હું નહીં બોલું કે અંડરલાઈન કરો ફલાણું ઢેકડું. આખું ટેબલ જ આ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. કારણ કે જોડકાના સ્વરૂપમાં પણ આ ટેબલ ઘણીવાર પૂછાઈ ગયો છે અને ઘણીવાર એમને પણ આમાંથી ક્વેશ્ચન બનાવીને મૂકેલો હોય છે. આપણે જોઈએ છે જે જાતીય સંક્રમિત રોગ છે એનો સારાંશ અહીંયા આપેલા છે. જાતીય સંક્રમિત રોગો છે, આ રોગ થવા માટેના સજીવો છે અને આ રોગ થયા પછીના ચિહ્નો છે જે મનુષ્યમાં જોવા મળે. સૌથી પહેલો જાતીય સંક્રમિત રોગ છે ગોનોરિયા અથવા ગોનેરિયા, જેના માટે જવાબદાર છે નેસેરિયા ગોનોરાઈ, એક પ્રકારના બેક્ટેરિયા છે. ગોનોરિયા શેનાથી થાય? નેસેરિયા ગોનોરાઈ એક બેક્ટેરિયા છે. જ્યારે આ રોગ લાગુ પડે આ બેક્ટેરિયાથી, એટલે જ્યારે મૂત્રમાર્ગમાંથી મૂત્ર પસાર થતું હોય ત્યારે દુખાવો થાય અને ઉદરના નીચેના એટલે કે પેઢુઓના ભાગમાં પણ સતત દુખાવો જોવા મળે છે. આ એના પ્રાઇમરી સિમ્પટમ્સ છે. યાદ રાખજો, ભૂલ ના થાય, બરાબર? ધ્યાનથી આ તૈયાર કરવાનું છે. બેક્ટેરિયાના નામ તો ખાસ મગજમાં ઉતારજો. આ બેક્ટેરિયા છે, બરાબર? ત્યાર પછી બીજો રોગ છે સિફિલિસ, જે થાય છે ટ્રેપેનોમા પેલિડિયમ. આ પણ એક પ્રકારના બેક્ટેરિયા જ છે. ટ્રેપેનોમા પેલિડિયમ જે સિફિલિસ રોગ થવા માટે જવાબદાર છે. જ્યારે સિફિલિસનો રોગ થાય તો આ એક દુખાવા રહિત ચામડીનો રોગ છે. એમાં દુખાવો નથી થતો, પણ એની સીધી જ અસર પ્રજનન માર્ગની આજુબાજુ આવેલી ચામડી પર થાય. ધીરે ધીરે વ્યક્તિને તાવ આવવા માંડે. થોડા જ સમયમાં થોડુંક જ કામ કરવાથી વ્યક્તિ થાકી જાય. તેમજ જીભ અને મોઢાનો જે ઉપરનો ભાગ છે તાળવાનો વગેરે સફેદ ડાઘ ધીરે ધીરે જોવા મળે અને શરીરના અલગ અલગ ભાગોમાંથી વાળ ખરવા લાગે. આવા લક્ષણો જ્યારે દેખાય તો એ રોગને સિફિલિસ કહીએ છીએ અને ટ્રેપેનોમા પેલિડિયમ નામના બેક્ટેરિયાથી થાય છે. આગળનો રોગ છે જનનાંગીય હર્પીસ, જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી થાય, બરાબર? આ બે બેક્ટેરિયાથી થતા હતા. આ હર્પીસ સિમ્પ્લેક્સ નામના વાયરસથી થતો રોગ છે. શરૂઆતના સમયમાં એના ચિહ્નો દેખાતા નથી વ્યક્તિમાં, ચિહ્નો ગાયબ, એટલે લાગે જ નહીં કે થયો છે. ઘણીવાર સામાન્ય પણ જોવા મળે, માણસ સામાન્ય જ જોવા મળે, ખબર જ ના પડે કે રોગ થયો છે. એટલે માણસને ખબર ના પડે કે ટ્રીટમેન્ટ કરાવો કે ના કરાવો. પછી જેમ જેમ સમય પસાર થાય એમ એમ આ વાયરસનું રેપ્લિકેશન થાય, સ્વયંજનન થાય, વાયરસની સંખ્યા વધે. એટલે ધીરે ધીરે વ્યક્તિમાં તાવ આવવા માંડે, થાકી જવા લાગે, ગમે ત્યારે માથું દુખે, જનનાંગોમાં એને ખંજવાળ આવ્યા કરે અને જ્યારે મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર વહનની પ્રક્રિયા થાય ત્યારે દુખાવો પણ થાય અને પ્રજનન અંગોની આજુબાજુમાં પ્રવાહી ભરેલી નાની નાની ફોડલીઓ થવા માંડે. પછી ધીરે ધીરે આના લક્ષણો ચાલુ થાય છે. આ લક્ષણો છે હર્પીસના,
જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી થાય છે. ત્યાર પછી છે હિપેટાઇટિસ બી, જે પોતે જ એક વાયરસ છે હિપેટાઇટિસ બી, બરાબર, એનો વાયરસ પણ સેમ. જ્યારે હિપેટાઇટિસ થાય તો તાવ આવે, શરીરના સાંધા દુખવા લાગે, હાથ પગમાં જ્યાં પણ સાંધા આવેલા છે ને હાડકા આપણે બધા દુખે, વ્યક્તિને ગમે ત્યારે થાક લાગે, સાંધા દુખે તો થાકી જ જાય ને, કલાક ઊભું ના રહી શકાય સાંધા દુખતા હોય તો, ચોખ્ખી વાત છે, એટલે વ્યક્તિ થાકી જશે. ભોજન પ્રત્યે અરુચિ થઈ જાય, ખાવાનું ના ગમે, ગમે પણ ઘણા એવા હશે પાછા કે એને હેપેટાઇટિસ થયો હોય ના કરે, ખાવા પીવાનું ઘણીવાર એનાથી કમળો એટલે કે પીળીઓ પણ થવા લાગે છે, એટલે કે હાથ પગ અને આંખના જે ભાગ છે એ ધીરે ધીરે પીળા રંગના થવા લાગે છે, બરાબર, પિત્ત દ્વારા એ વસ્તુ થાય છે. તો આ લક્ષણો છે હિપેટાઇટિસ બી ના, જેના માટે જવાબદાર વાયરસ પણ છે હિપેટાઇટિસ બી. આગળનો રોગ છે ટ્રાઇકોમોનિયાસિસ, જે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવથી થાય છે, બરાબર, ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવથી થતો રોગ છે. આ બે બેક્ટેરિયા, આ બે વાયરસ ને છેલ્લો પ્રજીવ. જ્યારે ટ્રાઇકોમોનિયાસિસ થાય ત્યારે દુખાવો થવા લાગે શરીરમાં, પ્રજનન અંગોમાં બળતરા થાય, પ્રજનન અંગોમાં ખંજવાળ પણ આવે, મૂત્રમાર્ગ દ્વારા મૂત્રનો ત્યાગ કરવામાં આવે ત્યારે પણ ખંજવાળ આવે અને ઘણી વખત બળતરા તથા દુખાવો પણ જોવા મળે છે. આ પ્રકારના રોગો જાતીય સંક્રમિત રોગ છે, જેના અલગ અલગ ચિહ્નો છે. એક રોગ આમાં વધુ આવે છે પણ એને અહીંયા મેં એક્સપ્લેન નથી કર્યો, કારણ કે એના વિશે આપણે આગળ ચેપ્ટર નંબર 8 માં ડિટેલમાં ભણીશું. એઇડ્સ, બેઝિક ઓવરવ્યુ કહી દઉં. એઇડ્સ કે જેના માટે જવાબદાર છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, વાયરસથી થતો રોગ. એઇડ્સ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે, બરાબર. એઇડ્સ થનાર વ્યક્તિના રુધિર પરિવહનની અંદર પણ તકલીફ પડે છે, બરાબર. અને આગળ જે એના લક્ષણ અને એ બધું છે કે જેની અંદર મુખ્ય ભાગ જે રિટ્રોવાયરસ ભજવે છે, એ બધું ડિટેલમાં આપણે એ સમયે ભણીશું, કારણ કે એચઆઈવી જે છે એ રિટ્રોવાયરસનો એક સમૂહ છે. એઇડ્સ થવા માટે રિટ્રોવાયરસ રિસ્પોન્સિબલ કહેવાય, પણ એના માટે જવાબદાર વાયરસ તો એચઆઈવી જ બોલવો પડે. તો અહીંયા આપણે એઇડ્સની જરૂર નથી, પણ આવે આમાં જ, કાઉન્ટ આમાં જ કરવાનું આવે, બરાબર. એઇડ્સ પણ જાતીય સંક્રમિત રોગ જ છે, પણ આપણે જે યાદ રાખવાનું છે તો આના ટેબલના ફોર્મમાં લખો, કાગળમાં લખો, સીધું લખો, આડું લખો, ગમે તેવું લખો, પણ તૈયાર કરો. કરવાનું એટલે કરવાનું જ છે. આમાંથી પ્રશ્ન આવવાની સંભાવના બહુ જ વધારે છે, એટલે નીટની અંદર તમે બહુ સારી રીતે આને તૈયાર કરજો. તો આની સાથે જાતીય સંક્રમિત ચેપ ના તમામ ટોપિક અહીં પૂર્ણ થઈ ગયા. હવે આગળ ફરી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આને વ્યવસ્થિત લખી વાંચીને તૈયાર કરી દો. થેન્ક યુ વેરી મચ. તો કેમ છો વિદ્યાર્થી? ધોરણ 12 માં આપણે નીટનો સિલેબસ ભણી રહ્યા છે. નીટના સિલેબસની અંદર હાલમાં આપણે જે ચેપ્ટરની વાત કરી રહ્યા છે એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્ય વિદ્યાર્થી મિત્રો, જેની અંદર પ્રજનન સંબંધિત સમસ્યાઓ, નિવારણ વગેરે વિશે વાત કરવામાં આવે, જાતીય સંક્રમિત રોગ ને બધું આપણે ભણ્યા. ગઈકાલે છેલ્લે આપણે વિવિધ પ્રકારના જાતીય સંક્રમિત રોગો જે હતા, જેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેતા હતા આપણે, એના અલગ અલગ ટેબલ વાઇઝ આપણે એની વાત કરી. હાલ આપણું જે લેક્ચર છે એનું નામ છે અફળદ્રુપતા, ઇનફર્ટિલિટી. અફળદ્રુપતા વિદ્યાર્થી મિત્રો એટલે એવા દંપતી જે લગ્ન બાદ સમાગમની પ્રક્રિયા કરવા છતાંય બાળકને જન્મ આપી શકતા નથી.
એને અફળદ્રુપતા તરીકે ઓળખવામાં આવે. તો વિશ્વમાં આવા ઘણા બધા દંપતીઓ છે કે જે બાળકને જન્મ આપવામાં નિષ્ફળ ગયેલા છે. તેઓ યોગ્ય પ્રજનનની પ્રક્રિયા કરવા છતાં પણ એમનામાં ગર્ભધારણ કે ગર્ભ સ્થાપન થતું નથી. આના માટે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે વધુ પડતી ગર્ભ નિરોધક દવાઓનો ઉપયોગ. શરૂઆતના સમયમાં વધારે પડતી ગર્ભ નિરોધક દવાઓનો ઉપયોગ કર્યો હોય, જેના લીધે આગળ જતા ગર્ભાશયની અંદર અમુક એવા ફેરફાર થાય જેના લીધે ગર્ભધારણની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે અમુક દવાઓનો જે બિનજરૂરી ઉપયોગ અથવા વધુ પડતો ઉપયોગ થયો હોય એના લીધે પણ અફળદ્રુપતા આવી શકે છે. એ સ્ત્રીમાં પણ આવી શકે, પુરુષમાં પણ આવી શકે. ત્યારબાદ કોઈ રોગ થયેલો હોય સ્ત્રી અથવા પુરુષને, એના લીધે અફળદ્રુપતા જોવા મળે. અથવા તો જન્મજાત ખોટ, જન્મથી જ શુક્રકોષ અને અંડકોષમાં કોઈ ખોટ હોય જેના લીધે શુક્રકોષ અને અંડકોષ એટલા સક્રિય ન હોય કે ફલનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે, તો એના દ્વારા પણ આ અફળદ્રુપતા જોવા મળે. અને ઘણીવાર એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક બીમારી સાથે સંબંધ ધરાવે છે. એટલે કે જો વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને ઝડપથી ગમે તે રોગ લાગુ પડી જાય, જેના લીધે એના શુક્રકોષ અને અંડકોષની જે ક્વોલિટી છે એ ઓછી થઈ જાય છે. એવા કારણોમાં ફળદ્રુપતા જોવા મળે છે, અફળદ્રુપતા સોરી. અને ઘણા માનસિક બીમાર વ્યક્તિઓની અંદર પણ અફળદ્રુપતા જોવા મળે છે. બરાબર. અફળદ્રુપતા માટે વિદ્યાર્થી મિત્રો એ સ્ત્રી અને પુરુષ બંનેમાં હોઈ શકે, પણ ભારતમાં વર્ષોથી એવી માન્યતા છે કે અફળદ્રુપતા એટલે કે કોઈ દંપતીએ લગ્ન કર્યા અને એને બાળક નથી થતા તો એના માટે જવાબદાર સ્ત્રી છે. કારણ કે બાળકને ગર્ભધારણ કરવાનું કાર્ય સ્ત્રીમાં થાય છે. પણ આ વાત સાચી નથી. બરાબર. સ્ત્રી દોષી હોય એઝ અ સાયન્સ સ્ટુડન્ટ આપણે એ વાતને નકારી કાઢીએ છીએ, કારણ કે અફળદ્રુપતા માટે પુરુષ અને સ્ત્રી બંને જવાબદાર હોઈ શકે. જેમ કે પુરુષ દ્વારા ઉત્પન્ન થતા શુક્રકોષ એ અંડકોષનું ફલન કરવામાં સક્ષમ હોય નહીં, તો એ દોષ પુરુષનો થયો. અને સ્ત્રીઓની અંદર જ્યારે અંડકોષ અંડપિંડમાંથી મુક્ત ન થતો હોય અથવા અંડકોષ ગર્ભધારણ માટે તૈયાર ન થતો હોય, એવા કિસ્સામાં એ વાંક અથવા દોષ સ્ત્રીનો કહેવાય. એટલે આપણે એઝ અ સાયન્સના સ્ટુડન્ટ વાત કરીએ તો આ અફળદ્રુપતા માટે સ્ત્રી અને પુરુષ બંનેને જવાબદાર માનવામાં આવે છે. અફળદ્રુપતા માટેના કારણો છે એને આપણે અંડરલાઈન કરવાના છે. આવા ઘણા બધા લોકો છે, વિશ્વમાં છે, ભારતમાં છે, કે જે બાળક પ્રાપ્તિ કરી શકતા નથી. તો આ એક મોટી સમસ્યા હતી જેનું નિવારણ કરવા માટે ઇનફર્ટિલિટી ક્લિનિક મદદ કરે છે. ઇનફર્ટિલિટી ક્લિનિક કે જ્યાં આગળ આવા દંપતીને બાળક અથવા તો ગર્ભધારણ કરાવવામાં મદદ કરે છે. એક પ્રકારની આ ટેકનોલોજી છે જેના દ્વારા કૃત્રિમ રીતે માતાના ગર્ભાશયની અંદર ગર્ભધારણ કરાવવામાં આવે છે, જેને આપણે સામાન્ય પ્રજનન પદ્ધતિ કહીએ છીએ. આ ઇનફર્ટિલિટી ક્લિનિકની અંદર જે પ્રક્રિયા કરીને ગર્ભધારણ કરાવે એને આપણે સામાન્ય પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. જેને ART તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો સામાન્ય પ્રજનન પદ્ધતિઓ કે જેનો ઉપયોગ કરવામાં આવે છે ઇનફર્ટિલિટી ક્લિનિકમાં. કેમ? તો કે ભાઈ આવા દંપતી કે જે ગર્ભધારણની પ્રક્રિયા કરી શકતા નથી એમાં ગર્ભધારણ કરાવવા માટે. અને ઇનફર્ટિલિટી ક્લિનિક અથવા સામાન્ય પ્રજનન પદ્ધતિ એટલે શું? બરાબર. પહેલા તો આને અંડરલાઈન કરી દેવાનું કે અફળદ્રુપતા શેનાથી દૂર કરી શકાય. આ બે. ત્યાર પછી આ સામાન્ય પ્રજનન પદ્ધતિ કઈ છે? બરાબર. તો એમાં
કૃત્રિમ અથવા તો અર્ધકૃત્રિમ પદ્ધતિ દ્વારા ગર્ભ પ્રાપ્ત કરાવવામાં આવે છે. એટલે શું? વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ અથવા અર્ધકૃત્રિમ પદ્ધતિ દ્વારા ગર્ભ સ્થાપન એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેના અંડકોષ અને શુક્રકોષને બહાર લેવામાં આવે. પ્રયોગશાળામાં એક પેટ્રી ડીશ, કાચની ડીશ, એની અંદર અંડકોષ અને શુક્રકોષનું ફલન કરાવવામાં આવે, બરાબર, અને પછી એને ગર્ભાશયમાં દાખલ કરાવવામાં આવે, બરાબર. એટલે અડધી પ્રક્રિયા બહાર થઈ, અડધી પ્રક્રિયા અંદર થઈ, એટલે એને કૃત્રિમ અથવા અર્ધકૃત્રિમ પદ્ધતિ દ્વારા ગર્ભ પ્રાપ્ત કરાવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ ART ની સામાન્ય સહાયક પ્રજનન પદ્ધતિઓ કઈ છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ફર્ટિલિટી ક્લિનિકની અંદર સૌથી વધારે પ્રચલિત એવી પ્રજનન પદ્ધતિઓની અંદર પહેલી છે ઇન વિટ્રો ફલન. તમે અહીં આગળ જોઈ શકો છો, અહીં આગળ બોર્ડ પર આપણે બોર્ડ મારેલું છે, ટોપિક લખેલો છે ઇન વિટ્રો ફલન, IRV, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એને કહેવાય. ઇન વિટ્રો ફલન એટલે શું? અંડરલાઇન શરીરની બહાર કરાવવામાં આવતું ફલન, બરાબર? શરીરની બહાર કરાવવામાં આવતું ફલન, જે સૌથી વધારે અસરકારક સહાયક સામાન્ય પ્રજનન પદ્ધતિ છે. અંડરલાઇન કરી દેવાની, સૌથી વધારે સહાયક સામાન્ય પ્રજનન પદ્ધતિ કઈ છે એવું પૂછાય તો ઇન વિટ્રો ફલન. કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે વાત કરીએ. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તો જે સ્ત્રી હોય કે જે આ અફળદ્રુપતા ધરાવતી હોય, સ્ત્રીની અંડવાહિની બંધ કે પુરુષ ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરતો હોય ત્યારે આ પ્રક્રિયા જોવા મળે. એટલે જો સ્ત્રીની અંડવાહિની બંધ હોય એવા સમયે અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અંડવાહિનીમાં નહીં આવી શકે, એટલે ફલન ના થતું હોય. અથવા પુરુષ દ્વારા જે શુક્રકોષનું નિર્માણ થાય, આપણે ભણ્યા હતા કે કરોડો શુક્રકોષનું નિર્માણ થાય, એનું પ્રમાણ ઘટી ગયું હોય અથવા એ ઓછા સક્રિય હોય, ઓછા ચલિત હોય, તો એવા સમયે આ શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો ફલન ન થતું. અને ઘણીવાર શુક્રકોષ હોય પણ અંડકોષ અંડવાહિની સુધી પહોંચતો નથી, તો પણ ફલન નથી થતું, ગર્ભધારણ નથી થતું. એટલે બંનેના કેસ આપ્યા છે આપણને કે સ્ત્રીમાં કાં તો અંડવાહિની બંધ હોય અથવા તો પુરુષ દ્વારા ઓછા શુક્રકોષનું નિર્માણ કરવામાં આવતું હોય, ત્યારે એવા સમયે સૌપ્રથમ દવા દ્વારા સ્ત્રીની સારવાર કરવામાં આવે. સ્ત્રીને પહેલા દવા આપવામાં આવે, એની સારવાર થાય એટલે એના અંડપિંડમાં વધારે ને વધારે અંડકોષ ઉત્પન્ન થાય. આ દવાથી શું થશે? અંડપિંડમાં અંડકોષના નિર્માણની પ્રક્રિયા વધી જશે, બરાબર? અંડકોષના નિર્માણની પ્રક્રિયા વધી જાય એટલે કે જ્યારે અંડપિંડની અંદર આ ઉત્પન્ન થયેલા દવા દ્વારા ઉત્પન્ન થયેલા અંડકોષ પરિપક્વ થાય એટલે એના અંડપિંડમાંથી અલગ કરી લેવામાં આવે છે. કેમ? કારણ કે અંડવાહિનીમાં આગળ નથી જઈ શકવાનું. હવે અહીંયા અંડકોષ તો એકદમ સરસ મળી ગયા, જે ડોક્ટરોએ પ્રયોગશાળાની અંદર બહાર સેમ્પલ એનું લઈ લીધું, બરાબર? પરિપક્વ થઈ ગયા એટલે એને અંડપિંડમાંથી દૂર કરી લીધા. પ્રયોગશાળાની અંદર એક કાચની પ્લેટ, જેને પેટ્રી ડીશ કહેવાય, બરાબર, એમાં અંડકોષ મૂક્યો. પુરુષના વીર્યમાંથી શુક્રકોષ લીધા. આ અંડકોષ અને શુક્રકોષનું પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશમાં એટલે કે શરીરની બહાર સંયોજન કરાયું. અંડકોષ અને શુક્રકોષનું ફલન કરાયું. 3 થી 5 દિવસ સુધી યોગ્ય તાપમાનમાં, યોગ્ય પર્યાવરણમાં પ્રયોગશાળાની અંદર આ ડીશમાં આ શુક્રકોષ અને અંડકોષનું ફલન કરાવવામાં આવે. 3 થી 5 દિવસ પૂર્ણ થાય પછી આ જે અંડકોષ અને શુક્રકોષના ફલનમાંથી ફલિતાંડ બન્યો હોય, ગર્ભ બન્યો હોય, એ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે, બરાબર? સ્ત્રીના ગર્ભાશયમાં તૈયાર ફલિતાંડ જ દાખલ કરવામાં આવે. એટલે એનો અંડકોષ અંડવાહિનીમાં ન પહોંચે તો પણ ચાલે, કારણ કે બહારથી જ ફલન કરાવીને સીધું ગર્ભાશયમાં જ ગર્ભને સ્થાપન કરી આપે છે, બરાબર? અને પછી જે બાળકનો
ગર્ભીય વિકાસ થાય એ માતાના શરીરમાં જ થાય છે. તો આને આપણે ઇન વિટ્રો ફલન કહીએ છીએ, જે એક પ્રકારની સહાયક પ્રજનન પદ્ધતિ છે અને અફળદ્રુપતા એને નિવારવા માટે આ ખૂબ જ વધારે પ્રચલિત પદ્ધતિ છે. અહીંયા આપણે નીટની અંદર ઉપયોગી એવા ઘણા બધા પોઈન્ટ્સની ચર્ચા કરી. આની સાથે અફળદ્રુપતા અને એની સામાન્ય સહાયક પ્રજનન પદ્ધતિઓ વિશે આની પછીના લેક્ચરમાં આપણે વાત કરશું. અહીંયા તમને જે ટોપિક ન ખબર પડી હોય એનું સોલ્યુશન મેળવી લેજો અને જ્યાં જ્યાં મેં તમને કહ્યું છે ત્યાં વ્યવસ્થિત અંડરલાઈન કરીને નોટ્સ બનાવજો. થેન્ક યુ.